હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, આજે સન્ડે છે એટલે ચીટ ડે છે. તમે આખું વીક જ્યારે ડાયટ ફોલો કરો ને તો સન્ડેના થોડુંક ચીટિંગ કરીને તમને જે મન ગમતું હોય એ ખાઈ લેવાનું, પણ લિમિટમાં. ફ્રેન્ડ્સ, તો યસ, આજે એ ચીટ ડે આપણે પિઝા બનાવવાના છે. ઘણા લોકો પિઝા બેઝ તૈયાર લાવીને ઘરે ટોપિંગ કરીને બનાવતા હોય છે, ઘણા બેઝ પણ ઘરે બનાવતા છે. આજે આપણે બેઝ ઘરે બનાવીશું, પણ પિઝા સોસ ઘરે નથી બનાવવાના ના, આપણે બજારમાંથી લાવીશું. ઘરની જ વસ્તુથી આપણે એકદમ સરસ બનાવીશું. અને જ્યારે પિઝા બેઝ વધારે વધ્યા હોય તો એને સ્ટોર કરીને બીજી વાર પણ તમે બનાવી શકો. એટલા સરસ પિઝા બેઝ મારી રીતે તમે બનાવજો. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. અને જો ગમે ને તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, પિઝા બનાવવા માટે બેઝ તો બનાવવો પડશે ને, તો 1 ચમચી ખાંડ, 1 ચમચી ઇન્સ્ટન્ટ યીસ્ટ લીધી છે મેં, અને એને અડધો કપ વોર્મ મિલ્કમાં પલાળી દીધું. બધું બરાબર હલાવી અને 10 મિનિટ રહેવા દીધું. દૂધ એકદમ હસકું હોવું જોઈએ, ગરમ નહીં. હવે મેં 1/2 કપ જેટલો મેંદો લીધો છે. તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો, પણ મેદાની જે પિઝા ખાવાની મજા ને સોફ્ટનેસ હોય ને એ તમને મિક્સમાં ઓછી આવશે. તમારે થોડુંક કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. આજે આપણે કોમ્પ્રોમાઇઝના મૂડમાં નથી, આપણે કમ્પ્લેટ ચીટિંગ ડે છે. તો એની સાથે મેં 1 ટેબલ સ્પૂન જેટલું આ મિલ્ક પાવડર અને 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. ફ્રેન્ડ્સ, મેં તમને કીધું હું કોઈ પ્રોફેશનલ નથી, હું હોમ કુક છું અને ઘરે જે બનાવું છું એ જ તમને બતાવું છું ને પછી અમારે ખાઈ લેવાનું. હવે 10 મિનિટ થઈ ગઈ. જે પેલું ઈસ્ટનું મિક્સર હતું ને એ તમારે આ લોટમાં ઉમેરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું. આના પછી તમારે જ્યારે પાણી કે દૂધ ઉમેરવાની જરૂર પડે ને તો એ પણ તમારે હસેક ઉમેરવાનું. હવે દૂધ ઉમેર્યું હતું એટલે હવે તમે થોડુંક પાણી હસેક ઉમેરજો. અને આપણે રોટલી જેવો લોટ બાંધવાનો છે, ના બહુ કઠણ ના એકદમ ઢીલો. આપણે રોટલી કેવી બનાવીએ તો બસ એ રોટલી જેવો લોટ તમારે બાંધવાનો છે. બહુ જ તમને મેદો ચોટે તો થોડો આવી રીતે હાથમાં લઈ અને તમારે એને કેળવી લેવાનો છે અને બરાબર હલાવી એટલે મિક્સ કરી લોટ બાંધી અને થોડુંક તેલ ઉમેરી અને એને તમારે થોડો ફટકારવાનો છે. આવી રીતે ફટકારશો ને તો એ મેદામાં એક લચીલાપન આવશે, એકદમ સોફ્ટનેસ આવશે અને તમારો પિઝા બેઝ જો બહુ મસ્ત થશે. જ્યારે તમારો લોટ ઠપકાર્યા પછી આવો નીચે એની જાતે આવવા માંડે ને તો સમજો કે તમારો લોટ કમ્પ્લેટ રેડી થઈ ગયો છે. હવે એને આવી રીતે તમારે ક્લિંગ રેપથી અથવા તો ડીશ ઢાંકીને તમારે એને 30 મિનિટ સુધી રહેવા દેવાનો છે. હવે એ પણ એક ટ્રીક છે કે ફટાફટ ફર્મેન્ટ કરવા માટે શું કરવું, ઘણા લોકો ઓવનમાં મૂકે છે, ઘણા લોકો માઇક્રોવેવમાં મૂકે છે. આપણી પાસે ઓવન કે માઇક્રોવેવ ના હોય તો તમારે શું કરવાનું, આવી રીતે પાણીમાં એક તપેલીમાં 1-2 ગ્લાસ પાણી ઉકાળીને બંધ કરી દેવાનું અને એની ઉપર આ બાઉલ મૂકી દેવાનું. તમે જોજો 30 મિનિટમાં એકદમ મસ્ત લોટ તમારો ફર્મેન્ટ થઈ જશે. કારણ કે શિયાળામાં લોટ ફર્મેન્ટેશનમાં થોડીક વાર લાગે. હવે જુઓ એકદમ જાડીવાળોને મસ્ત થયો છે ને, તો આ ટ્રીક તમે યુઝ કરજો તો તમારો લોટ એકદમ સરસ ફર્મેન્ટ થશે. હવે આપણે એમાં કશું જ ઉમેર્યું નહોતું, તો હવે 1 ટેબલ સ્પૂન જેટલું બટર તમારે ઉમેરવાનું છે અને બધું જ પાછું 1-2 મિનિટ મસળી અને બટરને લોટ એકદમ સરસ મિક્સ કરી દેવાનો છે. હવે એ મિક્સ થઈ જાય એટલે આપણો બેઝ તમે જુઓ તો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. હવે ત્યાં સુધી હું ઓવનને પણ પ્રી હીટ કરવા મૂકી દઉં છું. તો મેં 200 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે મૂક્યું છે. હવે ટ્રેમાં આવી રીતે પેપર મૂકી અને થોડું મેદાનું ડસ્ટિંગ કરી દેવાનું એટલે તમારો બેઝ ઉપર ચોંટી ના જાય અને ઇઝીલી નીકળી જાય. હવે જો તમને હાથથી થેપતા ભાવે તો અથવા તો વેલણથી આવી રીતે તમારે વણી લેવાનું. તમને લાગશે બહુ પાતળો પિઝા થશે, ના, એકદમ કમ્પ્લીટ થશે. હવે આ બેઝ ઉપર તમારે આવી રીતે પંચ કરી લેવાનું. જો તમે પંચ નહીં કરો તો તમારો પિઝા બેઝની જગ્યાએ પિત્તા બ્રેડ બની જશે. હવે એની ઉપર ઓઇલ મૂકશો ને લગાવી દેવાનું, સ્પ્રેડ કરવાનું એટલે સોફ્ટ પિઝા થશે. બસ હવે મેં ઓવનને જે પ્રીહીટ કર્યું હતું 200 ડિગ્રી ઉપર, હવે એનું ટેમ્પરેચર 180 કરીને 7 મિનિટ માટે એને બેક કરીએ. એ બેક થાય ને ત્યાં સુધી આપણે ઇન્સ્ટન્ટ પિઝા સોસ રેડી કરીએ. તો એના માટે 2 ટેબલ સ્પૂન આ રેડ ચીલી સોસ છે અને 3 ટેબલ સ્પૂન કેચઅપ. એમાં પિઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ બધું બરાબર હલાવીને મિક્સ કરી દો. હવે જો તમને થીક લાગે ને તો 1 ચમચી જેટલું જ તમે પાણી ઉમેરજો. બહુ કશું કરવાની જરૂર નથી. એકદમ મસ્ત પિઝા સોસ રેડી થઈ જશે. ટોપિંગ તમને જે ગમે એ અને તમારી જે અનુકૂળતા હોય એ. પણ એક વસ્તુ જરા ટ્રાય ચોક્કસથી કરજો કે ઓલિવ ઓઇલ ખાસ યુઝ કરજો, તો તમને એ પિઝા ખાવાની બહુ જ મજા આવશે. મારું આ ટોપિંગ રેડી થઈ ગયું છે.
એની સાથે મેં ગોની 3 ફ્લેવરની ચીઝ મિક્સ આવે છે એ એક પેકેટ લીધું છે. 7 મિનિટ પછી જો આપણા પીઝા કેટલા મસ્ત બેક થઈ ગયા અને એકદમ સોફ્ટ અને બહુ જ સરસ છે. અને જો તો આપણે બીજી વાર પણ એને બેક કરીશું ને, હવે આ પીઝા સોસ ઉપર લગાવી અને ટોપિંગ તમને જે ગમે એ રીતે તમે એની સાથે લગાવી દેજો. અને પછી એને ફરી તમારે ઓવનમાં હવે 180 ડિગ્રી ઉપર બેક કરવાનું છે, જ્યાં સુધી આ ચીઝ મેલ્ટ ના થાય. લગભગ 4-5 મિનિટમાં થઈ જશે. તો બસ હવે આપણે એને બેક કરી લઈએ. ફ્રેન્ડ્સ, ટોપિંગ સાથે મારા પીઝા રેડી થઈ ગયા છે. હવે આપણે એને બેક કરવા મૂકીશું. મેં ઓવનને પ્રીહીટ 200 ડિગ્રી પર કર્યું હતું, પણ જ્યારે બેક કરવા મૂકીશ ને ત્યારે એને થોડુંક લો, એટલે કે 180 ડિગ્રી ઉપર ફરી 5-1 મિનિટમાં આ જે ચીઝ છે એ મેલ્ટ થઈ જશે અને મારા પીઝા રેડી થઈ જશે. જો કમ્પ્લીટ રેડી થઈ ગયા છે કે નહીં. અને મેં એપ્રોપ્રિએટ પીઝ નાખી છે જેટલી મને ભાવે છે. તો ચલો સન્ડેના જો ખાવાની મજા પડે એવા પીઝા રેડી થઈ ગયા. ફ્રેન્ડ્સ, કોઈક વાર એવું થાય ને કે પીઝા બેઝ રેડી હોય તો આવું ટોપિંગ કરી અને તમે અડધી મિનિટ માટે તમે માઇક્રોવેવ કરી લેશો ને તો પણ તમારા પીઝા એકદમ મસ્ત રેડી થઈ જશે. તો હું એ પણ તમને બતાવું. તમને બેમાંથી જે રીત ફાવે. હવે જે લોટ વધ્યો ને એને આવી જ રીતે મેં જેવા આપણે પીઝા બેઝ બનાવ્યા હતા ને એવી રીતે બનાવી અને એને બેક કરી લીધા. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને જો મારા પીઝા બેઝ કેટલા સરસ બેક થઈ ગયા છે. તો આ રીતે થોડાક તમે વધારે બનાવજો. તો ક્યારેક બાળકને ખાવા હોય ને, અથવા તો આપણને પણ ક્રેવિંગ થાય ને આપણે ખાવો હોય તો ફટાફટ થાય. બસ આવી રીતે તમારે પેપરમાં રેપ કરી અને તમારે એને ડબ્બામાં પેક કરી અને ફ્રોઝન કરી દેવાના. એટલે તમે જ્યારે ઈચ્છો ત્યારે પીઝા ખાઈ શકો. ફ્રેન્ડ્સ, તો ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.